की नदियां बाहे मेरो गाम काठा पाड़े जहाँ दूध की नदियां बाहे जहाँ कोयल ढोको गाए मारे घर आंगना ना भूलो ना रे मारे घर आंगना ना भूलो ना। हरे गाम की मक्खन रोटी लाए खुशियाँ छोटी छोटी खुश रह तेरा बेटा बेटी जैसे चमके हीरा मोती तेरे आंचल में तेरे चेहरे की ये लाली लाए मारे मन उजाली आंगन आंगन है खुशहाली मारे घर झांझर लक्ष्मी के बाजे मारे घर झांझर लक्ष्मी के बाजे पधारो मारे गाँव ओ परदेसिया ओ परदेसिया ओ परदेसिया। થોડા વર્ષો બાદ ઠાકોરના ઘેર કુળદેવીના હવનનો પ્રસંગ છે, જેથી ઠાકોર અને ઠકરાણી ગામમાં આમંત્રણ આપવા માટે જાય છે. શ્યામજી ભાઈ, અમારા આંગણે રૂડો અવસર છે. હાગમટા હવને આવવાનું છે. જોજો કાંઈ બાનું નહીં ચાલે. એને તમે તમારે પહોંચી જજો. તમારે ચિંતા કરવામાં અમે હવ લાડવા ખાવા પહોંચી જાવ. એ હાલો બાપુ, રામ રામ. એ રેવાબા રામ રામ. અમારે ઘેર અવસર છે તો અમે નોતરું દેવા આવ્યા છીએ. ઓહો, વધામણા વધામણા, ખૂબ ખૂબ વધામણા. તો રૂડા બાપા ભેળા શિરામણ ટાણે ભોગી જજો. હા તો રામ રામ. ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति। અરે ઓ ઠાકર બાપા, હવે હવનકુંડમાં શ્રીફળ હોમવાનું તાણું થઈ ગયું છે, તો તમારા કુળદીપકને તો બોલાવો. અરે આ તો દીકરીઓની જાત છે, આ કઈ થોડા કુળદીપકો કહેવાતા હશે. અરે ઠાકરના ઘરે તો એકેય દીકરો છે જ નહીં. આને તો સંતાન હોવા છતાં વાંજ્યો જ કહેવાય. દીકરીઓ તો ગમે એટલી હોય, એનાથી વંશ થોડો આગળ વધે. રામ રામ ઠાકોર બાપા, એક ખરાબ વાવડ આવ્યા છે. રામગઢમાંથી ફોજ આવી રહી છે ગામ પર ચઢાઈ કરવા. આજ તો ખરેખર મને વાંઝાપણાનો અનુભવ થાય છે. ભગવાને મને એક દીકરો દીધો હોત તો સારું હતું, તો મારી વારે ઊભો રહીને ગામની રક્ષા કરત. હવે શું થાહે? ઉગમણી ધરતી ના દાદા કોરા કાગળ આવ્યા રે. ઉગમણી ધરતી ના દાદા કોરા કાગળ આવ્યા રે. હીરે કાગળ દાદે દેલીએ વંચાવ્યા રે. ઉગમણી ધરતી ના દાદા કોરા કાગળ આવ્યા રે. કિતને રૂવા છો દાદા તુझे हमने क्यों ने ચોળ કાટ તારું દીકરી વારે કોણ ચડશે રે. ચોળ કાટ તારું દીકરી વારે કોણ ચડશે રે. તેજલ જીવી દીકરી દાદો કામો જાણો રે. હૈયે રાખો બાપ દાદાઓ ને વારે ચડતું રે. માથાનો અંબોડો તેજ મને તો કેમ રે શેરે. કાન નાયા કોટા તેજ મને અટતા
લચતા કેમ રે શેરે હાથ નાતા જવડા કાકા પાયલડી મારે છે રે પગ નાતા જવડા તજમલ લચતા કેમ રે શેરે હાથ નાતા જવડા કાકા મોજડી મારે છે રે તેજમલ સ્ત્રી સહજ તમામ લક્ષણોને ખૂબ ચતુરાઈપૂર્વક છુપાવીને પોતાના વીર સૈનિકો સાથે યુદ્ધના મેદાનમાં પહોંચ્યા. તેજમલે સાહસપૂર્વક સૌથી પહેલા યુદ્ધમાં આક્રમણની શરૂઆત કરી અને ખૂબ જ ભીષણ યુદ્ધ થયું. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે તત્ર રમંતે દેવતા કે જ્યાં નારીની પૂજા થાય છે ને ત્યાં જ દેવોનો વાસ હોય છે. નારી તો નારાયણે ન નારદ મુનિ પણ તું નારી તો નારાયણે ન નારદ મુનિ પણ તું શક્તિ કમજોર અને દુખી પણ તું શક્તિ કમજોર અને દુખી પણ તું કરે પ્રપંચ ત્યાં થાય અનર્થ તું કરે પ્રપંચ ત્યાં થાય અનર્થ તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ તું પ્રેમનો સાગર ને તું સ્નેહની સરિતા પણ તું પ્રેમનો સાગર ને તું સ્નેહની સરિતા પણ તું જો કોઈ છંછેડે ને તો ઝેરીલી નાગણ પણ તું